હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ હિન્દીનું માર્ચ 2022 નું પેપર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 હિન્દીનું જે 2023માં તમારી પરીક્ષા છે, ઓકે, થોડા જ દિવસોમાં અથવા તો જે દિવસે પેપર છે તે દિવસે જો તમે વિડીયો જોતા હો તો હવે તમારી પરીક્ષા છે હિન્દીની. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમારી તૈયારી થઈ ગઈ હશે. બોર્ડ એક્ઝામ છે એટલે પૂરેપૂરી તૈયારી હોવી જરૂરી છે. એવું નથી કે આટલું તમે તૈયાર કરી દેશો એટલે વધુ માર્ક્સ લાવી દેશો, પરંતુ પૂરેપૂરી બોર્ડના એક્ઝામમાં તૈયારી હોવી જરૂરી છે. બોર્ડ એક્ઝામમાં કોઈ ઉપર તમારે નિર્ભર રહેવાનું નથી. ઓકે, તમારી તૈયારી હોવી જરૂરી છે. આ પેપર 2022 નું છે અને આ પેપર માંથી જે પ્રશ્નો છે તે આઈએમપી છે, તો એકવાર તૈયાર કરી દેજો. તૈયાર કરો એથી એ જરૂરી છે કે જે પાઠમાંથી આ પ્રશ્નો લેવામાં આવ્યા છે એ પાઠના બધા જો 1 ગુણના પ્રશ્નો તમે તૈયાર કરી દો તો તમે સારા માર્ક્સ લાવી શકો છો. બ્લુપ્રિન્ટ 2022 નું નહીં આવે. જે આ પેપર આપણે બોર્ડનું જોઈશું એ બ્લુપ્રિન્ટ તમારે આ વખતે નથી આવવાની. આ બોર્ડનું પેપર પૂરું થાય એના પછી હું એક બીજું પેપર તમને આપવાનો છું અને એ પેપરમાં જે બ્લુપ્રિન્ટ છે એ જ તમારે એવી જ બ્લુપ્રિન્ટ આ વખતે 2023ની એક્ઝામમાં આવવાની છે. તો એ પેપર જોવાનું ન ચૂકતા. તો ચાલો આપણે જોઈ લઈએ. તે પહેલા ચેનલ પર ન હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે પેપરના સોલ્યુશન પણ તમને અહીં જ મળશે. હિન્દીના આઈએમપી ન જોયા હોય તો એકવાર આઈએમપી જોઈ લેજો. આઈએમપી નિબંધ 4 ગુણના, 2 ગુણના અને 1 ગુણના પ્રશ્નો આપણે આપેલા છે. તો ચાલો આપણે જોઈ લઈએ. પહેલા તો વિભાગ એ. તો વિભાગ એમાં પહેલા તમને અહીં વિકલ્પો આપવામાં આવ્યા છે. અહીં તમે ધ્યાન ન રાખતા કે કેટલા ગુણના વિકલ્પો પૂછાયા છે, કેટલા વિકલ્પો પૂછાયા છે, કારણ કે આ બ્લુપ્રિન્ટ તમારે આવવાની નથી. તમારે ફક્ત ને ફક્ત પ્રશ્નો તૈયાર કરી લેવાના છે. ઓકે, नमक की गाड़ियां किसकी थी? तो पंडित अलूपीदीन की. शोमा बुआ कैसी है? तो અહીં तीनों सही है. ओके, तीनों આવશે, કારણ કે 3 ऑप्शन છે એ સાચા છે. लेखक ने अपना कैसा घर बेच दिया? तो पूछते ही नहीं. गोरा मुखिया बाहर निकलकर क्या करना चाहता था? तो सिगरेट पीना चाहता था. આગળ હવે અહીં આપેલું છે 5મું, कर्नल ने सवार को कितने कारतूस दिए? तो 10 આવશે. अग्निकुंड सिकुड़कर क्या बन गया? पृथ्वी. सुभाष बाबू अज्ञात लोक के यात्री से किस लोक के यात्री हो गए? तो अनंत लोक के. लेखक क्या भूलना चाहता है? तो अपना जन्मदिन. તો આ વખતે 8 વિકલ્પો નથી આવવાના, ધ્યાન રાખજો. આપણે જે બીજું પેપર હમણાં જોઈશું એમાં તમને બ્લુપ્રિન્ટની તમામ ખબર પડી જશે. તમારે ફક્ત આ પ્રશ્નો તૈયાર કરી દેવાના છે. હવે એક જોડકું અહીં પૂછાય છે, તમે જોઈ શકો છો. અહીં એક જોડકું પૂછાય છે, मनोहरपुरी की सीमा, तो એમાં આવશે गोवर्धन त्रिपाठी અને मेरे राम का मुकुट फिगरा है, तो એમાં આવશે विद्यानिवास. આવું જોડકું પણ આ વખતે તમારે આવશે. પછી 1 गुना प्रश्नों આપેલા છે. वंशीधर की माता की कौन सी कामना मिट्टी में मिल गई? सोमा बुआ के बेटे का नाम क्या था? तो हरखू आवશે. गांव का पुश्तैनी घर बंद क्यों रहता था? तो गांव के सभी लोग शहर में जाकर बस गए थे, इसलिए जोहानिसबर्ग पहुंचने के लिए एक रात कहाँ रुकना पड़ता था? तो એ રીતે તમારા 4 પ્રશ્નો છે. હવે 2 ગુણના પ્રશ્નો અહીં આપેલા છે. कर्नल हक्का बक्का क्यों रह गया? पारस पत्थर का कार्य क्या है? सुभाष बाबू युद्ध को कौन सी संधि समझते थे? लेखक ने किसे बधाई देने को कहता है? लेखक को रात दिन नींद क्यों नहीं आती? આગળ હવે આપેલા છે 5 ગુણનો પ્રશ્ન, પરંતુ આ વખતે તમારે આઈ થિંક 4 માર્ક્સનો પ્રશ્ન કે એવું કંઈક હશે. ઓકે, બ્લુપ્રિન્ટ આપણે નીચે જોઈ લઈશું હમણાં. પ્રશ્ન તૈયાર કરી દેજો. 4 ગુણના આઈએમપી એટલે કે 5 ગુણના આઈએમપી આપણે વિડીયો બનાવ્યો છે, તે તો જોજો જ, કારણ કે એમાંથી ઘણા પ્રશ્નો હોઈ શકે છે. पंडित अलूपीदीन के व्यक्तित्व का परिचय दीजिए અને गांधी जी ने सिक्रम कंपनी के एजेंट को चिट्ठी क्यों लिखी, उसका क्या उत्तर प्राप्त हुआ? હવે વિભાગ બી આપેલો છે. એમાં પહેલું તો છે कान्हा के संग कौन विराजमान है? तो श्यामा अर्थात राधा. नीचे आवेलू છે कृष्ण किसके हो गए हैं? तो बांसुरी के. बालक किसके आश्रम में पढ़ रहा था? कश्यप के. પછી આવશે जब बादल को गिरते देखा तब किस ऋतु का प्रभाव है? तो वसंत ऋतु. कवि ने किस वन का जिक्र किया है? तो चीड़ वन का. जीवन में एक सितारा था, माना वह बेहद प्यारा था. જે આ છે તે સાચું છે. युद्ध और आतंक किसके पर्याय है? सामाजिकता की. बेरंग बेनाम चिट्ठी में कैसा दर्द है? तो अनकहा. આગળ હવે અહીં આપેલું છે જોડકું. नींव की ईट हो तुम दीदी, तो उदय प्रकाश અને कैलेंडर, तो सूरज बड़तिया. नीचे હવે 1 गुना प्रश्नों આપેલા છે. घर और दफ्तर में क्या टंगा है? तो कैलेंडर. हारिल कैसा पक्षी है? और जड़ किसका प्रतिनिधित्व नहीं कर सकता? तो चेतन का. कवि ने कैसी चिट्ठी छोड़ी है? बेना बेरंग. नीचे હવે આપેલા છે 2 गुना प्रश्नों. सितारे के रूपक से कवि क्या समझाना चाहते हैं? कृष्ण कैसे होली खेलते हैं? गोपिया कृष्ण का कौन सा सॉन्ग रचती है? बालक ने क्रोधी सीखने से क्या कहा? कवि को इसकी चिंता क्यों है कि घर नदियों के किनारे बने हैं? આગળ હવે 5 ગુણનો પ્રશ્ન અહીં આપેલો છે.
बादल को गिरते देखा काव्य में कवि को सौंदर्य की नैसर्गिकता का वर्णन कीजिए। बेरंग बेनाम चिट्ठी काव्य का भावार्थ समझाइए। હવે વિભાગ સી આવે છે જે વ્યાકરણ વિભાગ છે। તો વ્યાકરણ વિભાગમાં તમે જોઈ શકો છો કે પહેલા સમાનાર્થી છે, 2 માર્ક્સના પ્રાસાદ એટલે મહેલ, અફસાના એટલે કિસ્સા। આગળ હવે આપેલું છે વિલોમ શબ્દ, આય અને કઠોર, કઠોર એટલે નાજુક। પછી આગળ હવે આપેલું છે તત્સમ શબ્દ, તો આમ એટલે આમ્ર, તુરંત એટલે ત્વરિત। આગળ હવે વીરતા આપેલું છે, પ્રત્યય લખવાનો છે વીરતા, વીર વત્તા તા અને કૃતિ વત્તા તો આવશે। નીચે આપેલું છે શબ્દ સમૂહ, ઈશ્વર દ્વારા દિયા હુआ ईश्वर प्रदत्त અને पति द्वारा त्यागी हुई स्त्री तो परित्यक्ता। આગળ હવે પુનઃ વાક્ય લખવાનું છે સુધારીને, उसके एक फूल की माला खरीदी, तो उसने ए फूल की माला खरीदी એવું લખી દેવાનું છે। કહાવત, નાચ ન જાને આંગણ ટેઢા, કહાવત પણ 1 માર્ક્સ તમારે આવવાની છે। પછી આપેલા છે રૂઢિપ્રયોગો એટલે કે મુહાવરા આપેલા છે, એપ્રિલ ફૂલ બનાના, મૂર્ખ बनाना, हाथ न लगना એટલે पकड़ में ना आना। सूचना एवं प्रौद्योगिकी का अर्थ, सूचना यानी विशिष्ट ज्ञान या जानकारी, और प्रौद्योगिकी यानी तकनीक। डाक विभाग कौन से मंत्रालय के अंतर्गत आता है? विश्व उपभोक्ता दिवस कब मनाया जाता है? मुद्रण कला के आविष्कार का श्रेय किसे प्राप्त है? નીચે હવે આપેલું છે વિભાગ ડી। વિભાગ ડી માં તમારે એક સંદર્ભની વ્યાખ્યા સમજાવવાની આવશે જે 5 માર્ક્સની આ વખતે પણ પૂછાવાની છે। ઓકે, ગમે તે પાઠની અથવા કાવ્યનું તમારે આવી રીતના પંક્તિ આપેલી હશે, બીત ગઈ સો બાત ગઈ, એના ઉપર તમારે એને સમજાવવાનું છે। નીચે 1/3 ભાગમાં એટલે કે 1/3 ભાગમાં આ ફકરાનું સંક્ષિપ્તીકરણ કરવાનું છે જેના 5 માર્ક્સ મળવાના છે। નીચે પછી તમારે એક ફકરો આપેલો હશે અને એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબો શોધવાના છે। તો તમે અહીં ફકરો અને પ્રશ્નો જોઈ શકો છો। એના પછી વિભાગ ઈ આપેલો છે જેમાં પહેલા તો તમારે એક કહાની લખવાની છે। ઓકે, કહાનીના મુદ્દા આપ્યા હશે, એના ઉપરથી કહાની લખવાની છે જેના 5 માર્ક્સ છે। અને એના નીચે છેલ્લે રોકડિયા માર્ક્સ એટલે કે 10 ગુણનું પૂછાવાનું છે તમારું જે આ નિબંધ છે તે સ્વચ્છ ભારત એના આસવામાં કર્તવ્યનિષ્ઠ સિપાહી की आत्मकथा અને માતૃ પ્રેમ। તો આપણે નિબંધ આઈએમપી આપ્યા છે, 10 માર્ક્સ જવા ન જોઈએ, એકવાર વિડીયો જોઈ લેજો। હવે આપણે જોઈ લઈએ, આ તો હતું બોર્ડનું પેપર। હવે જોઈ લઈએ આપણે 2023નું લેટેસ્ટ પેપર, દ્વિતીય પરીક્ષાનું પેપર। વિદ્યાર્થી મિત્રો, આમાં જે બ્લુપ્રિન્ટ છે સેમ આવી જ બ્લુપ્રિન્ટ તમારે આ જે પેપર હવે હું આપવાનો છું એ જ બ્લુપ્રિન્ટ તમારે આ વખતે આવવાની છે। તો આ પેપર સારી રીતે તૈયાર કરી લેજો કારણ કે આનો સિલેબસ પણ સંપૂર્ણ હોય છે। સંપૂર્ણ સિલેબસમાંથી જે આઈએમપી હોય છે એવું આ પેપર તૈયાર કરવામાં આવે છે। તો એકવાર આ પેપર તૈયાર કરી દેજો। તો આપણે સોલ્યુશન આનું નહીં જોઈએ, પ્રશ્નો હું તમને કહી દઈશ। ઓકે, તો જો સોલ્યુશન જોવું હોય તો ચેનલ ઉપર ઓલરેડી હિન્દીના સોલ્યુશનનો વિડીયો પડ્યો છે, તો એકવાર ચેનલ ઉપર જઈને સંપૂર્ણ વિડીયો જોઈ લો, વ્યાકરણનું સોલ્યુશન પણ તમને તેમાં મળી જશે। તો વિભાગ એ આપેલો છે, લેખક क्या भूलना चाहता है, रेडियम किस प्रजा से दुखी है, सीक्रम किससे चलती थी। એના પછી એક જોડકું આવવાનું છે, નીચે પછી 4 પ્રશ્નો આવવાના છે। હું તમને ફક્ત બ્લુપ્રિન્ટ સમજાઈ જાઉં છું। ઓકે, તો પહેલા તો દેખો તમારે 3 પ્રશ્નો આવવાના છે, 3 પ્રશ્નો એટલે 3 વિકલ્પો આવવાના છે। ઓકે, આ વખતે પણ 2 ગુણનું જોડકું આવવાનું છે। એના પછી 4 માર્ક્સના તમારે ટૂંકા પ્રશ્નો આવવાના છે, 4 માર્ક્સના ટૂંકા પ્રશ્નો, 6 માર્ક્સના 2 ગુણના પ્રશ્નો। અને એમાં તમારે પહેલા 2 પ્રશ્નો ફરજિયાત લખવાના છે। ત્રીજો પ્રશ્ન છે એના અથવામાં તમને એક બીજો પણ પ્રશ્ન મળી રહેશે, તો ત્રીજા પ્રશ્ન માટે તમને ઓપ્શન મળશે। 2 પ્રશ્નો તો ફરજિયાત લખવાના હશે જેના 6 માર્ક્સ છે। હવે નીચે તમારે આપેલા છે 5 ગુણના પ્રશ્નો જે 10 માર્ક્સનું આવવાનું છે। ઓકે, 2 પ્રશ્નો લખવાના છે, પહેલો ફરજિયાત લખવાનો છે, જે બીજો છે એના અથવામાં તમને એક બીજો મળી જશે, તો જે બીજા નંબરનો છે એ અથવામાં તમને મળી જશે, તો એમાંથી તમારે લખવાનું છે। ઓકે, પહેલો તો ફરજિયાત છે જેના 10 માર્ક્સ છે, અને આ જે પ્રશ્નો મોટા પ્રશ્નો તો છે તે ખાસ તૈયાર કરી લેજો। હવે વિભાગ બી આપેલો છે, એમાં પણ સેમ જ રહેશે, 3 વિકલ્પો તમારે આવશે, 2 ગુણના જોડકું પૂછાશે, 4 ટૂંકા પ્રશ્નો, 6 માર્ક્સના 2 ગુણના પ્રશ્નો અને 10 માર્ક્સના મોટા પ્રશ્નો એટલે કે 2 લખવાના રહેશે। તો આ પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દેજો। વિભાગ સી અહીં તમે જોઈ શકો છો કે 2 માર્ક્સનું પહેલા તો હવે અહીં સમાનાર્થી હશે, અફસાના એટલે કિસ્સા, ભસ્મા એટલે નિંદા, કુટિલ એટલે સરળ, મૂર્જાના એટલે ખિલ્લા। સમાનાર્થી 2 ગુણના વિરુદ્ધાર્થી। તત્સમ લખવાનું છે તુરંત એટલે ત્વરિત, માતા એટલે માતર। પ્રત્યય હવે અલગ કરવાનું છે, આતંકિત આતંક વત્તા ઈદ, પ્રાર્થના પ્ર વત્તા અર્થના। ઓકે, एना पछी शब्द समूह से युद्ध के स्थिर रहने वाला युधिष्ठिर, राज्य का सबसे बड़ा अधिकारी राज्यपाल। उनकी हिंदी मातृभाषा अर्थ नहीं है, तो उनकी हिंदी मातृभाषा नहीं है। नाच न जाने आंगन टेढ़ा, अपनी असमर्थता छिपाने के लिए बहाने बनाना।
પછી તમારે એક મુહાવરો આવશે, 2 મુહાવરા લખવાના છે, 4 માર્ક્સ છે. તો ભદ ઉડના અને કગાર પરકા વૃક્ષોના મૃત્યુ કે નિકટ હોના. પછી 5 માર્ક્સના તમારે 4 માર્ક્સના આવવાના છે તમારે જે પ્રયોજકમૂલક હિન્દી હોય છે એના પ્રશ્નો 4 માર્ક્સના આવવાના છે. તો તમે ચારે પ્રશ્નો અહીં જોઈ શકો છો. હવે નીચે વિભાગ ડી આવવાનો છે અને એમાં તો બ્લુપ્રિન્ટ આપણે ઉપર જોઈએ એવી જ રહેવાની છે. 5 માર્ક્સની તમારે પંક્તિ સમજાવવાની, 5 માર્ક્સનું 1/3 ભાગમાં સંક્ષિપ્તીકરણ કરવાનું, 5 માર્ક્સના ફકરામાંથી જવાબો તમારે શોધીને લખવાના. અને વિભાગ ઈ જેમાં પહેલા તો જે કહાની છે 5 માર્ક્સની એ લખવાની અને પછી તમે જોઈ શકો છો નિબંધ 10 માર્કનું માતૃપ્રેમ દેશ કે લીએ યુવકો કા કર્તવ્ય और સ્વચ્છ ભારત. તો વિદ્યાર્થી મિત્રો આ હતું પેપર. આ પેપર જે બીજા નંબરનું દ્વિતીય પરીક્ષાનું જોયું સેમ બ્લુપ્રિન્ટ આવવાની છે. પ્રશ્નો તૈયાર કરી દેજો. જો આમાંથી પ્રશ્નો પૂછાય તો સારી વાત છે, તમે સારી રીતે લખી શકશો. બાકી બોર્ડ એક્ઝામનું ઉપર જે પેપર આપેલું છે આર્યું તે પણ સારી રીતે વાંચી લેજો. આના પણ ક્વેશ્ચન આવી શકે છે. તો એકવાર તમે આ બંને પેપર સારી રીતે તૈયાર કરી દો અને જો આ વિડીયો નથી જોયો તો તે પણ એકવાર જોઈ લેજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.